હેલો, કેમ છો બધા? વેલકમ છે અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને આના પપ્પા ચા નાસ્તો કરીને જતા રહ્યા છે. તો જીનુ અને મૈત્રી બંને ઉઠી ગઈ છે, તો આપણે બંનેને ગુડ મોર્નિંગ કહી દઈએ. મૈત્રી ગુડ મોર્નિંગ. જીનુ ગુડ મોર્નિંગ. દૂધ પી લીધું? બંને પી લીધું? તો ચલો હવે ફટાફટ ઉઠી જાઓ. બધું કામ હું પતાવી દઉં હવે. ત્યાં ગ્લાસ લઈને કેમ ચડી છે? અરે ત્યાં ચડી ના પીવાય બેટા, દોડાય તો હમણાં બધું પલળે ત્યાં. હા, હજુ તો જો બધું એવું ને એવું અહીંયા પડ્યું છે. ચા નાસ્તો કરીને ઉભા થયા, બધું એવું ને એવું પડ્યું છે. ફટાફટ બધું પતાવી દઈશું. જીવન પપ્પા હમણાં અહીંયા આવીને શાકભાજી આપી ગયા છે. ટામેટા, આદુ, દૂધી, લીલા ચણા, શું છે બીજું, વટાણા ને રીંગણ. મૈત્રી મને પેલી ડીસાલ ના આદુ છૂટું પાડું જા. તો તું શું કેમ કાગળિયા ફાડી કાઢ્યા બધા? કચરો કેમ કરે? આપણે રોટલી મૂકી દઈએ. બધા લઈને કાગળિયા ફેંકી દેજે, નકર બહુ મારીશ પછી. તો હું શાકભાજી સમારવા બેસી દઉં, ફટાફટ જમવાનું પેલા બનાવી દઈશ. વિચાર છે લીલા ચણા બનાવવાનો. ચાલ જલ્દી લાવી. આજે મેં જમવાનું બનાવ્યું છે લીલા ચણા, બટાકા અને ટામેટાનું શાક, ને લોટ બાંધીને મૂકી દીધો છે. તો પછી રોટલી કરી દઈશ વડા. અને જીનુ અને મૈત્રી બંને અહીંયા રમે છે. મૈત્રી અહીંયા આગળ રમે છે અને જીનુનું અહીંયા આગળ બધું ગોઠવ્યું છે. અને આદુ લઈને આવ્યા હતા, તે આદુ ધોઈ અને કટકા કરીને સૂકવ્યું છે. તો પાણી બધું થોડું એ થઈ જાય, તો કોરું આદુ થઈ જાય, ચામાં નાખવા. બંને અહીંયા રમે છે. શું કરે જીનુ? કૂદકા કેમ મારે છે? હે? તું શું કરે છે મૈત્રી? હે? શું છે? કશું નહીં, કચરું છે. અત્યારે 5 વાગી ગયા છે. જીનુ હજુ ઊંઘી છે. જીનુ ઊંઘી બેટા, ઓય અવાજ નહીં. અને મૈત્રી અહીંયા ઉઠી ગઈ છે. હું ચા બનાવું છું. ચા અહીંયા ઉકળે છે. મૈત્રી બંને અહીંયા બેઠી છે. ચલો ફટાફટ હવે ચા બનાવી દો. દૂધ પી લો તમે બંને, અને પછી લેસન કરવા બેસી જાઉં. હા, કાલે થોડું બાકી હતું ને બંનેનું. પછી લખીને પછી રમવું હોય તો રમો. હા ને? તારે શું બાકી છે? આજે છે ને 1 to 15 લખ. અંજીનો તું શું લખીશ આજે? તું શું લખીશ આજે? લીટા પાડીશ. જીનુ લીટા પાડશે. જીનુ જીનુ અને મૈત્રી બંને હોમવર્ક કરવા બેઠી છે. બે જણ લેસન કરે છે અને હું વટાણા ફોડું છું. આજે સમોસા બનાવવા છે માટે. જીનુ અને મૈત્રી બંને અહીંયા હોમવર્ક કરે છે. જીનુ બતાવી તો. વેરી ગુડ. ચાલ ફરીથી લખવાનું જીનુ, મસ્ત લખવાનું. હો, લખ. વેરી ગુડ. હા, આવડી ગયો જીનુ. એવી રીતે એટલી મસ્ત લખી કાઢો બધું. આવડી ગયું ને? કેટલું હેલું હતું. ચાલો આટલા સુધી બધું ફિનિશ કરી દે. હા, કઈથી? એ કાલે. આજે આખો દિવસ ના લખાય, પછી આટલા સુધી પતી જાય ને એટલે અહીંયા ઘડી કાલે બીજું લખવા આપીશ. અને મૈત્રી 1 to 50 લખે છે આજે. એને આવડે તો છે પણ તો પ્રેક્ટિસ માટે લખવા બેસાડી છે.
કાલે મેં લેસન લખ્યું હતું ને એ બી બાકી છે એ તો એ રોજ એક ને એક વિષય ના લેવાય. આજે ઇંગ્લિશ લીધો ને કાલે હવે એની વાત. કાલે લખ્યું. હા ચલો બે જણ ફટાફટ કરી દો ને હું વટાણા ફોલી દો ફટાફટ. હવે એટલે સમોસા બનાવી દેવા. બનાવું સમોસા ચાલ ફટાફટ પતાય. સરખી બેસ પલાઠી વાળીને એવું ના બેસાય. ચાલ ફટાફટ લો. સમોસા મેં ભરીને તૈયાર કરી દીધા છે. હવે ખાલી તળવાના બાકી છે તો હવે તળી દઈશું. અને જીનુ અને મૈત્રી બંને અહીંયા આગળ રમતી હતી ક્યાંની મોબાઈલ જોતી હતી. હે ને મોબાઈલ જોતી હતી. કઈ મૂકે મોબાઈલ? હા તો ચાલ ચાર્જિંગમાં મૂકી દે. પતી જશે બસ ચાર્જિંગ. આ પછી રડતી ના બરોબર. મમ્મી આજે જીનું છે ને આખા દિવસ મોબાઈલ જોજો કરે એટલે ચાર્જિંગ ઘટી જાય છે. અને અહીંયા આગળ મેં સમોસા બનાવી દીધા. ફટાફટ હવે તળી લઈશ ને છોકરીઓને હવે મૈત્રીજીને આપી દઈશ જમવાનું. તો મૈત્રી અને જીનું સમોસા ખાવા બેસી ગઈ છે. ક્યાં બન્યા જીનું? હે બહુ મસ્ત બન્યા છે. તો અહીંયા બધા જમવા બેસી ગયા છે. આમ ઉપર તો જુઓ. જીનું તો આપા ગયા ઉપર જુઓ. છે રાતના 10. તો હવે બ્લોગનો એન્ડ કરી દઈશું. મૈત્રી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. જીનું ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સપોર્ટ કરતા રહેજો. બાય બાય.